એક ઘરની અંદર બે ભાઈ રહે, એક મોટો ને એક નાનો. ભાઈઓ ભાગે બે દાદાએ એવું કીધું કે હવે મારી અવસ્થા થઈ ગઈ છે, હું બેયના તમને જુદા કરી દઉં છું, તમે એક રીતે રહ્યો, ખાઓ પીવો અને મોજ કરો. એટલે મોટો જે હતો ને એના લગ્ન થઈ ગયા હતા, એમના સંતાન હતા. નાનો હતો એના લગ્ન બાકી હતા. અને દાદા છે ને એ મોટાને ભેગા રહેતા હતા. નાના ઘરે રસોઈ આવી જાય, ખાય. 50 વીઘાની જમીન, અને જમીનની અંદર જુવાર વાવી હતી. જુવાર લણાણી, જુવારનો ઢગલો થયો, અને બે ભાઈઓના હરખા ભાગ પડ્યા હતા. બેયના ભાગની અંદર 500 ગુણ જુવાર આવી. બે ભાઈ રાત્રે સૂતા હતા. મોટા ભાઈને વિચાર આવે છે, નાના ભાઈના લગ્ન બાકી છે, એને સંતાનો આવશે, ભવિષ્યમાં એને ખર્ચો લાગશે. હું એમ કરું, એ 500માંથી 50 ગુણી છે ને લઈને મોટા ભાઈ નાનો છે ને એના ભાગની અંદર નાખી આવું, એને ક્યાં દેખાવાનું છે. અને એ જ કુળ, એ જ પરંપરા. એટલે નાનો ભાઈ છે ને એના મનની અંદર એ વિચાર આવે છે કે મોટો છે, દાદા હારે છે, પત્ની છે, 2 બાળકો છે, મારા કરતાં ખર્ચો વધારે લાગશે. હું એમ કરું, વાડીએ જાઓ ને 50 ગુણી છે ને એનામ નાખી આવું. પોતે 550 થઈ ગઈ હતી, મોટો ભાઈ નાખી ગયો હતો. પોતે વળી પાછો જાય છે, એને ખબર નથી કે મોટો ભાઈ અહીંયા નાખી ગયો છે. પોતાને વળી પાછી પોતાનામાંથી 50 ગુણી ઉઠાવે છે, અને મોટો ભાઈ છે ને એના ભાગની અંદર નાખ્યા. હવારમાં ગણીને 500 રહી. કહેવાનો મતલબ એ છે કે જ્યારે ભાઈ માટે આપી દેવાનું મન થાય ને, એ ઘરની અંદર રામાયણનું સર્જન થાય. પણ મારા ભાઈના ભાગ્યની છે, અને છતાંય હું હોયની અણી જેટલું નહીં આપું. આવી જ્યારે દુર્યોધન વૃત્તિ મનની અંદર પ્રવેશે